રિક્ષા પર બેસા દીધો ભાઈ, તૂટવો ના જોઈએ, ખાલી બીજો કાચ અંદર છે. આપણો દરવાજાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને આ બે મિત્ર આયા છે આપણો કામ કરવા માટે. તો ગાઈસ ફાઇનલી આપણે એક કોપનું કામ થઈ ગયું છે. જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો દોસ્તો મને યાદ છે કે ભૂલી ગયા, કેમ કે આજે બહુ દોડધામ હતી એટલે કોઈ બ્લોગ નહોતો આવતો આપણો. કેમ દોડધામ હતી એ બતાવું. જો આપણે આ દુકાન લીધી છે અને આનું લોકેશન હું તમને જણાવું, પણ જ્યારે ઉદ્ઘાટન થશે ત્યારે જણાવીશ. આજે આપણે આવ્યા છે, કલર કામ થઈ ગયું છે. જો આ કલરના ડબ્બા પડ્યા, વ્હાઇટ કલર બધે મારી દીધો છે અને આ પતંગિયા અંદર ફરે છે. જો આવી રહ્યા, એક એ છે, બીજું બી એક આવી રહ્યું. બે પતંગિયા અંદર છે. જેવી દુકાન ખોલી વાત પતંગિયા જ જોવા મળ્યા. અને અહીંયા જે કાચ આવે છે એટલે અમે આવ્યા છે, અહીંયા કાચ ફિટિંગ કરાવવાના છે આપણે. અને અહીંયા દરવાજો તો અમે આવ્યા હતા આ બ્લેક કલર મારવા માટે આ પટ્ટીમાં, પણ હવે પેલા ભાઈએ દરવાજો આ રીતનો બનાવી દીધો છે સિલ્વર કલરમાં. તો પછી આપણે દરવાજો ફિટિંગ થઈ જાય પછી આપણે આખો બ્લેક કલર મારશું એટલે બહુ મસ્ત લાગશે. તો વ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી. ને બ્લોગને લાઈક ને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આવશે બ્લોગ. એક બે ભાઈબંધને આપણને કીધું હતું કે ફટાકડાના હોલસેલ ભાવ વિશે બ્લોગ બનાવો, પણ હવે જો મને ટાઈમ મળશે તો હું બનાવીશ અવશ્ય, અને જો ના બને તો મને માફ કરી દેજો. બાકી ટ્રાય તો કરીશું બનાવવાનો, પણ હવે જોઈએ કેવું થાય છે. બાકી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો. કાચ આવે એટલે તમને બતાવું. તો આપણા કાચ આવી ગયા છે, હવે ઉપર લઈને આવે છે, પણ હવે જોઈએ. ત્યારે રોમો કહે છે કે થોડીક રીલ બીલ બનાવો તો ફેમસ થાય, એટલે એને આપું છું ફોન રીલ બનાવવા માટે. તો આયરે આપણા કાચ આવી ગયા છે. 12 કાચ છે, આ 12 એમના કાચ છે. પણ હજુ આ નીચેવાળો કાચ બાકી, ના દરવાજાનો બાકી, એ હવે બીજી વાર રિક્ષા આવશે ત્યારે મૂકી લાવશે. કેમ કે અત્યારે સામાન વધી ગયું હતું એટલે પછી રિટર્ન થઈ ગયો છે. હજુ બસ સ્ટેન્ડ આપવા જશે આમ, એટલે બધું આવે ને તૂટી જાય પાછું. બહુ હાચવીને લાવવું પડે આ વસ્તુ. તો હમણાં ઉપર આવતા આવતા બી બહુ હાચવીને લાવ્યા હતા અરે, અને આમ મૂક્યા છે. મને તો એ બીક લાગે છે કે લસરી ના જાય કંઈક. બાકી શ્વાસ ચડી ગયો, કેમ કે આ ઊંચકી લઈને આવ્યા, એટલે ઊંચકી લઈને આવ્યા અમે ઉપર છે. અને આ દેખો રોમો રીલ બીલ બનાવી છે. કેવી બનાવી છે તો મેં હજુ દેખી નહીં, પણ દેખું પછી ખબર પડશે કે કેવી રીલ બનાવી છે એને. બાકી થોડી વાર રહીને મળીએ. ચાલો. તો ગાઈસ બેનર માટે અમે ફરીએ છીએ, પણ અહીંયા કોઈ બેનર બનાવતું છે નહીં, તો ગોધરાથી બનાવવું પડશે એવું લાગે છે. કેમ કે 2-3 ચક્કર માર્યા છે જે દુકાન અમારે બેનર બનાવવું છે, પણ એ દુકાન જ બંધ રહે છે. 2 દિવસથી બંધ જ છે. તો હવે જોઈએ, આ લાસ્ટ વાર ચક્કર મારીએ છીએ, પછી નહીં તો ગોધરા જ જવું પડશે. અત્યારે બસ સ્ટેન્ડ આગળ ઊભા છીએ. આ અમારા રામાભાઈ બી છે જોડે, એ બી બેનર બનાવવા માટે આવ્યા છે. તો અને અમારા રાકાળું છકડું જુઓ. જો તમે અહીંથી શેરા વાઘજીપુર ફરે છે, જાનમ લખેલું છે ને નીચે જો રાખવું, એ છકડું જરૂર બેસજો. મસ્ત મસ્ત ટીમલી વગાડશે રાખો, બરાબર. બાકી ચાલો જઈએ હવે. આ લાસ્ટ વાર જઈએ છીએ, દુકાન બંધ હોય તો પછી ગુજરાત જશું. તો ગાઈસ બપોરના 3:30 વાગી ગયા છે. અમે ચા પીને બેઠા છે. ચા પી લીધી પછી યાદ આવી કે બ્લોગ બનાવવાનો રહી ગયો, કેમ કે બહુ દિવસથી બ્લોગ નહીં બનાવ્યો એટલે ભૂલી ગયો. પહેલાં બે જુઓ ગેમ રમે છે. 12 વાગ્યાના 3:30 થયા ત્યાં સુધી હજુ ગેમ જ ચાલે છે એમની. અને આ કાચ ફિટિંગવાળો ક્યારે આવે? 4 વાગ્યાનો વાયદો કર્યો છે, 4 વાગે આવું, પણ હજુ આવ્યો નથી. 3:30 થાય છે, હજુ 4 વાગ્યામાં અડધો કલાક બાકી છે. એટલે પછી 4 વાગે એટલે કોલ કરીએ કે ભાઈ આવો છો કે નથી આવતા? અમે સવારના બેસી રહ્યા છે તમારી રાહ જોઈને. એમને કોલ કર્યો તો ક્યાં નતો કે આવું છું, 100% આવું છું, પણ વાર લાગશે. તો બેસ્યા છીએ એટલે આવો એટલે તમને બતાવું ફિટિંગ કઈ રીતનું થાય છે અને કેવો કયો સામાન છે બધું. તો ગાઈસ કાલે તો કાચ ફિટિંગ વાળા ભાઈ આવ્યા નતા, એટલે આજે પાછા અમે ઉપડી ગયા છે. 3 ઇડિયટ્સ જોઈ શકો છો, પાછળ બી 2 લાગેલા છે. આ ઇલેક્ટ્રિક ગાડી તો એમ કહેતી હશે કે આ પેટ્રોલ ગાડી પર 3 બેહો, પણ મને તો બક્ષી દો 2 જણ, પણ લોડ ઉઠાવી લે છે એટલે સારું છે. તો નીકળી ગયા છે અમે. અત્યારે જો 5 વાગવાના છે ઓલમોસ્ટ, અને પવન બહુ છે એટલે મારો અવાજ કેટલો આવે છે ખબર નહીં. તો ત્યાં જઈને બતાવું કે આયા કે નહીં એ ભાઈ પાછા. આજે ઉલ્લુ ના ભણાઈ જાય, પણ એમનો સામેથી કોલ આવ્યો હતો એટલે અમે જઈએ છીએ. તો આપણો દરવાજો બી રેડી થઈ ગયો છે. તો અહીંયા લેવા આવ્યા છે. પેલી 2 બાઇક પડી છે ને સામે, ત્યાં આપણો દરવાજો ને બધું રેડી છે સામાન. તો અમે રિક્ષા લઈને આવ્યા છે. રિક્ષા પાછળ છે, ચિરાગને ત્યાં ઉતારે છે, એ લઈને આવશે એટલે હું બેઠો છું. પછી રિક્ષામાં બધું સામાન ભરીને જઈએ દુકાને. તો આઈ હોપ આજે થઈ જાય, કેમ કે 6 તો વાગી ગયા છે. હવે 3-1 કલાક તો લાગશે બધું ફિટિંગ કરતાં. તો બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી. અને વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આવે એટલે બતાવું. રિક્ષા પર બેસા દીધો ભાઈ, તૂટવો ના જોઈએ, ખાલી બીજો કાચ અંદર છે. અને આ સામાન લઈ લીધું છે ને આ પોકે આપણી દુકાન આવે ડાયરેક્ટ. આગળ આપણી રિક્ષા જાય છે કાચવાળીને. 1.5 કિલોમીટર જવાનું છે, પણ શાંતિથી જાય. કે તો ટ્રાફિક બી બહુ છે આજે, ધનતેરસ છે એટલે. પણ આઈ હોપ કંઈ થાય ના. કાચને ઉપર બહુ ટેન્શન છે, કેમ કે ગ્રીલ પર છે ને, એટલે જો કાચ થોડું બી ટક્કમ થયું તો કાચ તૂટી જશે.
આઈ હોપ ભગવાન દયા કરજો. આપણો દરવાજાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને આ બે મિત્ર આવ્યા છે આપણો કામ કરવા માટે. તો અહીંયા સપોર્ટ મારીને દરવાજો લગાવશે, પછી આ કાચનું ફિટિંગ થશે. તો એ બધું બતાવું છું. અત્યારે 6 વાગી ગયા, 6 ને લગભગ ખબર નહીં કે સનસેટનો ટાઈમ થઈ ગયો છે. સામે મસ્ત સનસેટ થાય છે. રોજ આપણને હવે સનસેટ જોવા મળશે. આવો તો બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રોમોજ પેલી પાઇપો જોઈ નીચે હે હા બરાબર. સનસેટ અમે રોજ બતાવશું, તમે જોતા રહેજો. અને આપણા બે મિત્ર કામ કરે છે. લોકેશન પછી બતાવશું, આવડે નહીં બતાવું. દરવાજો બેસી ગયો છે. હવે આ સીટ ખોલે કેમ ખોલવાની? દિવસ કોમ લાગશે આપણે. આપણો દરવાજો ને બારી લાગી ગઈ છે ઉપરની, અને અંદરનું કામ થાય છે. અને આપણે અહીંયા ચા લાવ્યા હતા, ચા પડે છે. ભાઈ ચા બનાવે છે આપણે, એટલે પાડે છે ચા. ચા તો બનાવીને આવી જ રેડી, બીજા અંદર છે બિચારાઓને. અમને સવારના કહી દઉં તો અત્યારે થઈ જતો ને ઘરે જવાનો ટાઈમે બોલાયા છે બિચારાઓને. અને આજે ધનતેરસ છે, બોલો. અરે ખાઈ જાય. અંદર કામ ચાલુ જ છે આપણું. થોડી જ વારમાં કાચ લાગી જશે. કાચ લાગી જાય એટલે બતાવું તમને. આપણે આ ચેનલો લાગી ગઈ છે કાચ બેસાડવાની. અને બીજી ચેનલ કઈ રીતના લઈને આવ્યા હતા તો પાછા ચેન્જ કરાવવા ગયા છે. જો આ રીતની કઈ ચેનલ છે. આની ઉપર સ્ટેન્ડ લાગશે, એની ઉપર કાચ મૂકશું આપણે. એટલે પેલા જે બનાવે છે એ મૂકશે, પણ આપણે જોઈશું કેવી રીતના મૂકે છે એમ. બાકી ચેનલ અલગ હતી તો બદલાવા ગયા છે. આ નજીક છે બરાબર, આ દૂર એમના રીતે સેટિંગ મેન કરી છે. આમાં તાર ચાર્જર જો ગાયબ ના થઈ જાય, તારું ચાર્જર ના ગાયબ થઈ જાય. આ રહ્યા કાચ આપણા એ તો તમે જોયા છે ને. આ બે હું નહીં લાવ્યો હોય, લાવ્યો પ્લાસ્ટિક છે આ તો. તો ગાઈસ ફાઇનલી આપણે શોપનું કામ થઈ ગયું છે. કાચ લાગી ગયા છે. તો થોડીક ક્ષણોમાં તમને બતાવું જઈ રહ્યો છું. તો જોઈ લો આઈડિયા કાચ કંઈક આ રીતનું આપણું હવે દેખાય છે. મસ્ત દેખાય છે ને. હવે આ સાઈડ આપણે કાચ નહીં મરાય, આ સાઈડ આ સ્ટીલની પટ્ટી મરાવી દીધી છે. શું કહેવાય, એંગલ. એની પર આપણે થોડાક ઘણા કપડાં ગોઠવીશું. પછી જેમ જેમ આપણી આવક વધશે એમ આપણે કરાવશું કામકાજ. પણ અત્યારે અહીં સામે મસ્ત લાગે છે ને જો. અને અહીંયા આપણે પડદો મરાવવાનો છે એટલે મરાવી દીધી છે બરાબર. હા દેખો હવે કમ્પ્લીટ લાગે છે. હવે આ દરવાજો બી આપણે કરી દીધો છે. એટલે અહીંયા દરવાજો બી આપણે બંધ કરીને મૂકી દઈશું. જો આ ઉપરનું ખુલ્લું છે એ થોડા ટાઈમ પછી કરાવશું. પણ આપણે શોપ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે રહ્યા ટેબલ. તો ટેબલને આપણી શોધખોળ ચાલુ જ છે. જેમ બની જાય એમ જલ્દી સ્ટાર્ટ કરી દઈશું. તો ચાલો, આ તો આપણો બ્લોગ. અને લોકેશન તમને જાણવા મળશે જ્યારે દુકાન ઓપન થશે ત્યારે. તો આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.